હાય, હું ઉત્સવ ગાંધી. મિત્રો, આ વિડીયોની અંદર આપણે GTU BE સેમ 4 ના ડિસ્ક્રીટ મેથેમેટિક્સ સબ્જેક્ટના સમર 2020 પેપરનો ક્વેશ્ચન નંબર 4 જોવાના છે. સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 4 A થી 3 માર્ક્સનો ક્વેશ્ચન છે એન્ડ ક્વેશ્ચન એવો છે કે ડિફાઇન એલ્જેબ્રિક સ્ટ્રક્ચર, semi group and monoid, also give related examples. Okay, definitions ત્રણ પૂછી છે algebraic structure ની, semi group અને monoid. તો algebraic structure કોને કહેવાય? કોઈ particular set અને કોઈ particular binary operation માટે, કોઈ particular set અને કોઈ particular binary operation માટે જો closure property satisfy થાય છે તેને કહેવાય છે algebraic structure. સેમી ગ્રુપ કોને કહેવાય? ક્લોઝર પ્રોપર્ટી અને એસોસિએટિવ પ્રોપર્ટી, બંને પ્રોપર્ટી સેટિસ્ફાય થાય તો એને કહેવાય છે સેમી ગ્રુપ. અને મોનોઇડ કહેવાય ક્લોઝર પ્રોપર્ટી, એસોસિએટિવ પ્રોપર્ટી અને એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ, આ ત્રણ પ્રોપર્ટી સેટિસ્ફાય થાય તો એને કહેવાય છે મોનોઇડ. મિત્રો, ડેફિનેશન્સ છે, સો આપણે અહીંયા ખાલી ડિસ્કસ કરી લીધી, અહીંયા પ્રોપર એનો આન્સર નથી લખતો બીકોઝ ઓલરેડી ડેફિનેશન્સ આર ઇન્ક્લુડેડ ઇન PDF. તમને એનો એક્સેસ આઈ હોપ હશે જ અને એની અંદરથી તમે ડેફિનેશન્સ, થિયરીઝ આ બધું પ્રિપેર કરી શકો છો. અહીંયા આપણે એવા ક્વેશ્ચન્સ ને એવા ખાસ કરીને એક્ઝામ્પલ્સને ડિસ્કસ કરીશું કે જે આપણે કોન્સેપ્ચ્યુઅલી વધારે યુઝફુલ હોય. આ ડેફિનેશન્સ ઓલરેડી અવેલેબલ છે PDF ની અંદર. સો ડાયરેક્ટલી વાત કરીએ છીએ મિત્રો ક્વેશ્ચન નંબર 4B. યુઝ વોર્શેલ્સ એલ્ગોરિધમ, 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. યુઝ વોર્શેલ્સ એલ્ગોરિધમ ટુ ઓબ્ટેન path matrix from the adjacency matrix of, અને આપણને એક ગ્રાફ આપેલો છે. આ ગ્રાફ ઉપરથી સૌથી પહેલા તો આપણે એડજસન્સી મેટ્રિક્સ બનાવવાનો અને એની ઉપરથી આપણે પાથ મેટ્રિક્સ બનાવવાનો છે. એનો મતલબ આપણે વોર્શેલ્સ એલ્ગોરિધમ યુઝ કરીને શોર્ટેસ્ટ પાથ એલ્ગોરિધમ અહીંયા અપ્લાય કરવાનો છે. પાથ મેટ્રિક્સ એટલે શું? શોર્ટેસ્ટ પાથ એલ્ગોરિધમ અપ્લાય કરવાનો છે. પહેલા તો એડજસન્સી મેટ્રિક્સ એટલે શું? તો યસ, આપણી પાસે કેટલા વર્ટાઇસીસ છે? V1, V2, V3, V4 અને V5. તેની ઉપરથી આપણે જ્યાંથી જ્યાં મતલબ ડાયરેક્શન જાય છે એ પ્રમાણે આપણે જોઈએ. ચલો, હું પહેલા એડજસન્સી મેટ્રિક્સ બનાવું છું. એડજસન્સી મેટ્રિક્સને આપણે કહી દઈએ છે M. 5 વર્ટાઇસીસ છે એટલે V1, V2, V3, V4 અને V5. 5x5 નો મેટ્રિક્સ બનશે ભાઈ. યસ, V1, V2, V3, V4 અને V5. હવે જુઓ, V1 થી ક્યાં એરો જાય છે આપણે પહેલા જોઈએ. V1 થી જાય છે V4, તો V1 થી V4 એટલે V1 વાળી રો લેવાની, V4 વાળી કોલમ લેવાની, ત્યાં આગળ 1 કરવાનું. દરેકનું વેઇટ 1 જ છે બાય ડિફોલ્ટ. પછી V1 થી બીજે ક્યાંય નથી જતો તો બાકી બધા 0. પછી હવે V2 થી ક્યાં જાય છે? તો V2 થી V1 જાય છે, અહીંયા 1. પછી V2 થી નથી જતા તો બાકી બધા 0. V3 થી ક્યાં જાય છે? જુઓ, V3 થી V2 જાય છે. V3 થી V2 જાય છે તો V3 થી V2 માં 1, બાકી બધામાં 0. V4 થી જાય છે V3, V4 થી જાય છે V2, V4 થી જાય છે V3 અને V2 જાય છે બાકી બધા 0. અને V5 થી જાય છે V3, V5 થી V3 એટલે બાકી બધા 0. એક વખત આપણે એજીસ ગણી લઈએ. 1, 2, 3, 4, 5 અને 6 એજીસ છે તો 1 પણ 6 હોવો જોઈએ. 1, 2, 3, 4, 5, 6. ઓકે, પરફેક્ટ. આ આપણને એડજસન્સી મેટ્રિક્સ મળી ગયો. હો મિત્રો, એડજસન્સી મેટ્રિક્સ ઉપરથી આપણે હવે પાથ મેટ્રિક્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે યુઝિંગ વોર્શેલ્સ એલ્ગોરિધમ. વોર્શેલ્સ એલ્ગોરિધમ એમ કહે છે કે જે આપણને મેટ્રિક્સ મળ્યો છે એને આપણે W0 કહી દઈએ અથવા તો D0 પણ કહેવાય. ઘણી વખત એને D0 પણ કહેવાય. D0 એટલે શું? એટલે એને કેવી રીતના અપ્લાય કરવાનું? તો D0 ઉપરથી D1, D2, D3, D4 અને D5, કેમ કે 5x5 નો મેટ્રિક્સ છે એટલે આપણે D5 સુધી કરવું પડશે. પણ આને ડાયરેક્ટલી આપણે D0 ના કહી શકીએ. D0 કહેવા માટે આપણે જે ડાયાગોનલ એલિમેન્ટ્સ છે ને, એટલે કે આ ડાયાગોનલ એલિમેન્ટ્સ સિવાયના બધા જ 0 ને, સાંભળજો, ડાયાગોનલ એલિમેન્ટ્સ સિવાયના બધા જ 0 ને આપણે ઇન્ફાઇનાઇટ બનાવવા પડે. યસ, તો આ 0 પછી ઇન્ફાઇનાઇટ 1, ઇન્ફાઇનાઇટ 1, 0,
ઇન્ફાઇનાઇટ 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 0 સોરી આ પણ ઇન્ફાઇનાઇટ આવશે 1 0 થઈ જશે આ ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ 1 1 0 ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ 1 ઇન્ફાઇનાઇટ અને 0 જોઈ લો ડાયાગોનલ એલિમેન્ટ સિવાયના બધા જ 0 છે એ ઇન્ફાઇનાઇટ બની ગયા આ D0 ઉપરથી D1 બનાવવાનો તો એના માટે ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રો અને ડાયાગોનલ એલિમેન્ટ્સને એઝ ઇટ ઇઝ રાખવાના D0 ઉપરથી D1 બનાવવા માટે ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રો અને ડાયાગોનલ એલિમેન્ટ્સને એઝ ઇટ ઇઝ રાખવાના એના સિવાયના બધા જ એલિમેન્ટ્સની વેલ્યુઝ આપણે ફાઇન્ડ આઉટ કરવાની હવે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટેની ફોર્મ્યુલા શું છે ખબર છે dk I, j is equal to minimum of dk minus 1 I, j dk minus 1 I, k plus dk minus 1 k, j યસ આવી ફોર્મ્યુલા છે વોર્શેલ્સ એલ્ગોરિધમની ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા કેવી રીતના અપ્લાય કરવાની નથી ખબર જોજો પરફેક્ટલી જોજો મિત્રો બહુ જ સારી રીતે ખબર પડી જશે મારે કયા કયા એલિમેન્ટ જોઈએ છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ટોટલ 12 એલિમેન્ટ્સ મારે ફાઇન્ડ આઉટ કરવાના છે D1 માટે એ જ પ્રમાણે D2 એ જ પ્રમાણે D3 D4 અને D5 યસ તો હવે D1 ફાઇન્ડ આઉટ કર D1 ના એલિમેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરવા માટે આ D1 નો આ એલિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે એનો મતલબ એ કઈ રોમાં છે સેકન્ડ રોમાં કઈ કોલમમાં છે થર્ડ કોલમમાં તો D1 2, 3 મારે ફાઇન્ડ આઉટ કરવું છે તો D1 2, 3 એટલે k ની જગ્યાએ 1 I ની જગ્યાએ 2 j ની જગ્યાએ 3 મૂકો ચાલો મૂકીએ હા મિનિમમ ઓફ હું આ ફોર્મ્યુલા અપ્લાય કરું છું એટલે dk - 1 એટલે D0 2, 3 D0 I, k એટલે 2, 1 plus D0 1, 3 યસ તો મિત્રો જોઈ લઈએ D0 મેટ્રિક્સ ની અંદર 2, 3 એલિમેન્ટ કયો છે તો 2, 3 એલિમેન્ટ છે ઇન્ફાઇનાઇટ D0 મેટ્રિક્સ ની અંદર 2, 1 એલિમેન્ટ કયો છે 2, 1 એટલે 1 છે અને પ્લસ 1, 3 એટલે ફર્સ્ટ રો થર્ડ કોલમ નો એલિમેન્ટ છે ઇન્ફાઇનાઇટ મિત્રો ઇન્ફાઇનાઇટ અને 1 પ્લસ ઇન્ફાઇનાઇટ હવે 1 પ્લસ ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ જ અને ઇન્ફાઇનાઇટ ને ઇન્ફાઇનાઇટમાં મિનિમમ કોણ ઇન્ફાઇનાઇટ પોતે જ ભાઈ એટલે D1 નો 2, 3 એલિમેન્ટ ઇન્ફાઇનાઇટ આવશે આવો આપણને એક એલિમેન્ટ મળે એવા આપણે ટોટલ 12 એલિમેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે અને એ તો ખાલી D1 માટે 12 એલિમેન્ટ્સ D2 માટે 12 એલિમેન્ટ્સ D3 D4 અને D5 4 માર્કમાં જબરજસ્ત પૂછ્યું છે મિત્રો કરવું પડશે કોઈ આપણી પાસે ઓપ્શન નથી કરવું પડે D1 2, 3 હવે આ એલિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે D1 2, 4 મિનિમમ ઓફ D0 2, 4 D0 2, 1 પ્લસ D0 1, 4 હવે ફોર્મ્યુલા આઈ હોપ તમને એપ્લાય કરતા આવડી ગઈ તો મિનિમમ ઓફ ચલો D0 2, 4 એટલે 2, 4 એટલે ઇન્ફાઇનાઇટ D0 એટલે આ D0 મેટ્રિક્સમાં જોવાનું રાઈટ D0 2, 1 એટલે 1 અને 1, 4 એટલે પણ 1 છે તો આનો આન્સર આવશે 2 D1 2, 4 આવશે 2 D1 2, 5 હવે મિત્રો સીધું લખું છું મિનિમમ ઓફ ઇન્ફાઇનાઇટ્સ ડાયરેક્ટલી લખું છું 2, 1 એટલે 1 અને 1, 5 એટલે ઇન્ફાઇનાઇટ એટલે આનો આન્સર પણ આવશે ઇન્ફાઇનાઇટ D1 ચલો હવે કયા કયા એલિમેન્ટ્સ આ ફાઇન્ડ આઉટ કરવાનો છે 3, 2 એલિમેન્ટ એટલે મિનિમમ ઓફ D0 3, 2 એલિમેન્ટ 3, 1 એટલે 3, 1 એટલે ઇન્ફાઇનાઇટ પ્લસ 1, 2 આવી રીતના હવે આ રીતના જોવાનું જુઓ 3, 1 1, 2 3, 1 એટલે આ ઇન્ફાઇનાઇટ અને 1, 2 એટલે પણ ઇન્ફાઇનાઇટ તો મિનિમમ કોણ છે ભાઈ 1 છે પછી આ એલિમેન્ટ ફાઇન્ડ આઉટ કરો છે 3, 4 તો મિનિમમ ઓફ 3, 4 એટલે ઇન્ફાઇનાઇટ 3, 1 એટલે અગેન ઇન્ફાઇનાઇટ ને 1, 4 એટલે 1 છે પણ મિનિમમ થશે ઇન્ફાઇનાઇટ જ 3, 5
ઇન્ફાઇનાઇટ, 3,1 એટલે ઇન્ફાઇનાઇટ પ્લસ 1,5 એટલે પણ ઇન્ફાઇનાઇટ, એટલે આનો પણ આન્સર ઇન્ફાઇનાઇટ જ આવશે. ચલો થર્ડ રો પતી ગઈ. હવે ફોર્થ રોમાં કયા કયા એલિમેન્ટ્સ આ અને આ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો D1 4,2 એટલે મિનિમમ ઓફ 1, 4,1 એટલે ઇન્ફાઇનાઇટ પ્લસ 1,2 1 ફર્સ્ટ રો સેકન્ડ કોલમ એટલે એ પણ ઇન્ફાઇનાઇટ, આન્સર આવશે 1. 4,1 અને 1,3 એટલે ઇન્ફાઇનાઇટ, અગેન આનો પણ આન્સર મિનિમમ વેલ્યુ લેવાની છે એટલે 1 આવશે. એન્ડ 4,5 આ એલિમેન્ટ મિનિમમ ઓફ ઇન્ફાઇનાઇટ, 4,5 છે એટલે 4,1 એટલે ઇન્ફાઇનાઇટ, 1,5 એટલે પણ ઇન્ફાઇનાઇટ, આનો આન્સર ઇન્ફાઇનાઇટ આવશે. ચલો આ ત્રણ એલિમેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરી નાખીએ. એટલે હવે D1 5,2 મિનિમમ ઓફ 5,2 5,1 એટલે ઇન્ફાઇનાઇટ, 1,2 એટલે પણ ઇન્ફાઇનાઇટ, એટલે આનો આન્સર પણ ઇન્ફાઇનાઇટ. 5,3 આવશે મિત્રો, 1 જ આવવાનો છે, મિનિમમ 1 જ છે. અને 5,4 તો 5,1 ઇન્ફાઇનાઇટ અને 1,4 પણ 1 છે એટલે ઇન્ફાઇનાઇટ પ્લસ 1 એટલે ઇન્ફાઇનાઇટ, આ પણ આવશે. 5,4 પણ આવશે ઇન્ફાઇનાઇટ. કેવી રીતના જુઓ, એનો લાસ્ટ એલિમેન્ટ ઇન્ફાઇનાઇટ હતો, પછી 5,1 એટલે આ પણ ઇન્ફાઇનાઇટ પ્લસ 1 એટલે ઇન્ફાઇનાઇટ જ થવાનો છે, એટલે મિનિમમ તમે ચેક કરશો એટલે આવી જ જશે. ડોન્ટ વરી, આઈ હોપ હવે તમને આ ફોર્મ્યુલા અપ્લાય કરતા આવડી ગઈ છે, રાઈટ? હા. તો આ D1 ના બધા એલિમેન્ટ્સ મળ્યા એટલે D1 કેવો દેખાશે? D1 જુઓ, સૌથી પહેલા તો ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ લખી દઉં છું. 0 ઇન્ફાઇનાઇટ, 1 ઇન્ફાઇનાઇટ. ફર્સ્ટ કોલમ લખી દઉં છું 1 ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ, એમાં કોઈ ચેન્જ નહીં. અને ડાયાગોનલ એલિમેન્ટ્સ પણ આ 0 અને આ 0, કોઈ જ ચેન્જ નહીં. હવે જેટલા પણ એલિમેન્ટ્સ ખાલી બચ્યા છે આપણને મળી ગયા છે, લખી દે અહીંયા આવશે 2,4 માં 2,3 માં આવશે ઇન્ફાઇનાઇટ, 2,4 માં આવશે 2 અને 2,5 માં આવશે ઇન્ફાઇનાઇટ. 3,2 માં આવશે અહીંયા 1 ઇન્ફાઇનાઇટ, 1 ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ 1 અને ઇન્ફાઇનાઇટ 1 એન્ડ ઇન્ફાઇનાઇટ. આ આપણને D1 મળી ગયો. આની ઉપરથી આપણે D2 ફાઇન્ડ આઉટ કરવાનો છે. D2 માટે આપણે સેકન્ડ કોલમ, સેકન્ડ રો અને ડાયાગોનલ એલિમેન્ટ્સ ને એઝ ઇટ ઇઝ રાખવાના અને એની ઉપરથી અગેન 12 એલિમેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરવાના. D2 મળશે. સેમ પ્રોસીજર D3, D4 અને D5 માટે. તો મિત્રો આઈ હોપ હવે તમને ખબર પડી ગઈ કે વોર્શેલ્સ એલ્ગોરિધમ કેવી રીતના અપ્લાય કરવાનો, કેવી રીતના શોર્ટેસ્ટ પાથ ફાઇન્ડ આઉટ કરવાનો. તો તમે કરશો આ ફોર્મ્યુલા અપ્લાય. હવે કરશો ને, D1 મેં ફાઇન્ડ આઉટ કરીને આપ્યો, D2, D3, D4, D5 તમને મળશે. જરાક નોટ ડાઉન કરી રાખજો. 0, 2, 2, 1 ઇન્ફાઇનાઇટ, 1, 0, 3, 2 ઇન્ફાઇનાઇટ, 2, 1, 0, 3 ઇન્ફાઇનાઇટ, 2, 1, 1, 0 ઇન્ફાઇનાઇટ અને 3, 2, 1, 4, 0. સિમ્પલ રીતે કહો ને, તમારે આન્સરને વેરીફાઈ પણ કરવો હોય ને તો કેવી રીતના, તો તમને ખબર છે મિત્રો કે આ V1, V2, V3, V4 અને V5, અહીંયા પણ V1, V2, V3, V4 અને V5 છે. તો V1 થી V1 નું તો ડિસ્ટન્સ 0 જવાનું. V1 થી V2 જવું હોય તો આપણે એરો જોવાના. V1 થી V2 જવું છે તો V1 થી V2 ડાયરેક્ટલી કોઈ નથી, પણ તમે V1 થી V4 અને V4 થી V2 જઈ શકો છો, એટલે એનો જે પાથ છે એમાં 2 આવશે. V1 થી V3 જવું છે તો V1 થી V4, V4 થી V3. V1 થી V4 જવું છે ડાયરેક્ટલી એટલે 1 આવે. અને V1 થી V5 જવા માટે કોઈ રસ્તો નથી, V5 જવા માટે કોઈ પાથ નથી, એટલે ઇન્ફાઇનાઇટ આવે. આ રીતના તમે છેક સુધી મિત્રો D5 આખો મેટ્રિક્સ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ધેટ ઇઝ કોલ્ડ પાથ મેટ્રિક્સ યુઝિંગ વોર્શેલ્સ એલ્ગોરિધમ.
ચલો મિત્રો ક્વેશ્ચન 4C જોઈએ 7 માર્ક્સ નો ક્વેશ્ચન અને એની અંદર પણ બે ક્વેશ્ચન્સ છે તો ક્વેશ્ચન 4C નો ફર્સ્ટ ક્વેશ્ચન જે 3 માર્ક્સ માં છે is the algebraic system Q, binary operation a group where Q is the set of rational numbers and binary operation defined by a binary operation B is equal to a plus B minus AB for every a comma B belongs to Q. અચ્છા આ ગ્રુપ છે એવું પૂછ્યું છે અને કોઈ પણ એલ્જેબ્રિક સિસ્ટમ અથવા એલ્જેબ્રિક સ્ટ્રક્ચર ગ્રુપ ક્યારે હોય ચાર પ્રોપર્ટી સેટિસ્ફાય થાય સૌથી પહેલી ક્લોઝર પ્રોપર્ટી એસોસિએટિવ પ્રોપર્ટી એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ એન્ડ એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ એલિમેન્ટ આ ચાર પ્રોપર્ટી સેટિસ્ફાય થાય તો કહી શકાય કે ગ્રુપ છે તો કરીએ ચલો ફર્સ્ટ property closure property closure property શું છે તો for every a comma b belongs to Q a binary operation b is equal to a plus b minus ab એટલે કે જો a અને b પણ જો તમે કોઈ પણ સેટમાંથી લીધા હોય આપણા કેસમાં રેશનલ નંબરના સેટમાંથી લીધા છે તો એ બંનેનું બાઇનરી ઓપરેશન કરશો તો એ પણ રેશનલ નંબરનો જ સેટ આવવો જોઈએ રેશનલ નંબરનો સેટ આવવો જોઈએ આ રેશનલ નંબર થશે જોઈ લઈએ ચલો એક લેટ a is equal to કંઈક લઈ લઈએ અને b is equal to કંઈક લઈ લઈએ ઓકે લેટ a is equal to સપોઝ મેં લઈ લીધો 3/5 રેશનલ નંબર કહેવાય ને અને b લઈ લીધો ચલો સપોઝ કરો કે 4/5 લઈ લીધો ગમે તે 4/5 ઓકે તો ચલો a બાઇનરી ઓપરેશન b એટલે કે 3/5 a પ્લસ b માઇનસ a ઇન્ટુ b એટલે કે 3/5 ઇન્ટુ 4/5 શું આવે છે જોઈએ 3/5 પ્લસ 4/5 એટલે 7/5 માઇનસ 12/25 25 LCM થઈ જશે આને 5 જોડે મલ્ટીપ્લાય કરવું પડશે એટલે 7 5 35 માઇનસ 12 ડિવાઇડ બાય 25 એટલે આનો આન્સર આવશે 23 ડિવાઇડ બાય 25 અને આ પણ રેશનલ નંબર જ છે આ પણ રેશનલ નંબર જ છે એનો મતલબ કોઈ પણ બે રેશનલ નંબર લો છો અને એનું આ બાઇનરી ઓપરેશન કરાવો છો તો એ પણ રેશનલ નંબર જ હોવાનો છે એનો મતલબ ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાય થાય છે ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાઈડ સેકન્ડ છે મિત્રો એસોસિએટિવ પ્રોપર્ટી એસોસિએટિવ પ્રોપર્ટી શું કહે છે કે ફોર એવરી a b c belongs to Q a બાઇનરી ઓપરેશન b બાઇનરી ઓપરેશન c કરો કે પછી a બાઇનરી ઓપરેશન b બાઇનરી ઓપરેશન c કરો સરખું જ આવવું જોઈએ તો પહેલા આપણે LHS જોઈએ LHS એટલે કે a બાઇનરી ઓપરેશન b બાઇનરી ઓપરેશન c a બાઇનરી ઓપરેશન એઝ ઇટ ઇઝ રાખીએ છીએ b અને c વચ્ચે મારે b અને c વચ્ચે બાઇનરી ઓપરેશન કરાવવું છે તો શું આવશે b પ્લસ c માઇનસ bc આવું આવશે યસ પહેલા બંનેનું એડિશન કરવાનું ને પછી બંનેનું મલ્ટીપ્લિકેશન કરીને સબટ્રેક્ટ કરી નાખવાનું તો હવે આને સપોઝ કરો કે હું a ગણું છું અને આખાને b ગણું છું આને a ને આખાને b ગણું છું તો શું થશે પહેલા બંનેનું એડિશન કરું ચલો a પ્લસ b પ્લસ c માઇનસ bc ઓકે પછી માઇનસ કરું છું માઇનસ અને પછી બંનેનું મલ્ટીપ્લિકેશન કરું છું એટલે આનું નાનું મલ્ટીપ્લિકેશન કરું છું એટલે a મલ્ટીપ્લાયમાં b પ્લસ c માઇનસ bc આવી રીતના થાય ને પહેલા બંનેનું એડિશન માઇનસ કરીને બંનેનું મલ્ટીપ્લિકેશન રાઈટ સો આન્સર આવશે a પ્લસ b પ્લસ c માઇનસ bc માઇનસ ab માઇનસ ac માઇનસ માઇનસ પ્લસ abc આવો આન્સર આવે છે આને નંબર 1 આપી દેશો તો LHS તો છે જ નંબર 1 RHS શું કહે છે a બાઇનરી ઓપરેશન b બાઇનરી ઓપરેશન c એટલે a અને b વચ્ચે પહેલા બાઇનરી ઓપરેશન કરાવો તો a પ્લસ b માઇનસ ab અને એનું હવે c સાથે કરાવવાનું છે તો આખાને a અઝ્યુમ કરીએ અને આને આખાને b અઝ્યુમ કરીએ પહેલા બંનેનું એડિશન માઇનસ કરીને બંનેનું મલ્ટીપ્લિકેશન એટલે a પ્લસ b માઇનસ ab પ્લસ c માઇનસ ac માઇનસ bc અને માઇનસ માઇનસ પ્લસ abc જોઈ લો સેમ જ છે ભાઈ ખાલી ટર્મ્સ થોડી રીઅરેન્જડ છે બાકી સેમ જ છે સો ફ્રોમ 1 and 2 LHS is equal to RHS એનો મતલબ એસોસિએટિવ પ્રોપર્ટી પણ સેટિસ્ફાઈ થઈ ગઈ એસોસિએટિવ property satisfied થર્ડ પ્રોપર્ટી છે મિત્રો એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ એની અંદર છે કે નહીં ચેક કરીએ એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ
આઈડેન્ટિટી એલિમેન્ટ છે કે નહીં તો એના માટે આપણે let A E belongs to Q such that A બાઇનરી ઓપરેશન E is equal to A થાય. A અને E નું બાઇનરી ઓપરેશન કરો તો A થાય. અહીંયા A અને B નું બાઇનરી ઓપરેશન કરો છો તો આ થાય છે. તો અહીંયા A અને E નું બાઇનરી ઓપરેશન શું થાય? A plus E minus AE is equal to A. ચલો અહીંયા A અને A કેન્સલ થઈ જાય છે. મારે E ફાઇન્ડ આઉટ કરવો છે તો E કોમન નીકાળું છું. 1 minus A is equal to 1. તો E ની વેલ્યુ મળે છે 1/1 minus A. અને જો 1/1 minus A એની માની લો કે તમે એની કોઈ પણ વેલ્યુ લઈ લો, કોઈ પણ 2 3 5 કોઈ પણ રેશનલ નંબર લઈ લો, 5/3 ગમે તે, તો અહીંયા મૂકશો તો આ આખો નંબર પણ રેશનલ નંબર આવશે જ. આ આખો નંબર પણ રેશનલ નંબર આવશે. એનો મતલબ આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ કરે છે. અને ફોર્થ પ્રોપર્ટી એક્ઝિસ્ટન્સ ઓફ ઇનવર્સ એલિમેન્ટ. તો એ ક્યારે થાય? તો ફોર every A comma B belongs to Q or for every A belongs to Q there should be B belongs to Q such that A binary operation B is equal to E થાય. A અને B નું બાઇનરી ઓપરેશન કરો છો તો તમને આઈડેન્ટિટી એલિમેન્ટ મળવો જોઈએ. આનો મતલબ A plus B minus AB is equal to આઈડેન્ટિટી એલિમેન્ટ એટલે કે 1/1 minus A. A ને પેલી બાજુ લઈ જાઉં છું મિત્રો, એટલે B minus AB is equal to 1/1 minus A minus A થશે. મને B ફાઇન્ડ આઉટ કરવામાં ઇન્ટરેસ્ટ છે એટલે B ને કોમન નીકાળી દઉં છું. 1 minus A વધશે. અહીંયા LCM લઈ લઉં છું તો 1 minus A plus A square upon 1 minus A. તો B ની ફોર્મ્યુલા આવશે 1 minus A plus A square upon આ 1 minus A નીચે આવતો રહેશે એટલે 1 minus A નો હોલ સ્ક્વેર. આઈ હોપ યુ આર ગેટિંગ. સિમ્પલ કેલ્ક્યુલેશન છે, કોમન કાઢીને LCM લઈને બધું કરવાનું છે. તો ભાઈ આ વેલ્યુ એની કોઈ પણ વેલ્યુ માટે આ વેલ્યુ રેશનલ નંબર આવશે જ. ડેફિનેટલી આવશે જ ને. કોઈ પણ લઈ લો ને, 2 3 4.5 7.9 3/5 ગમે તે લઈ લો, આ B રેશનલ નંબર જ આવશે. એનો મતલબ ઇનવર્સ એલિમેન્ટ પણ એક્ઝિસ્ટ કરે છે. અને જો છેલ્લે લખી દેવાનું આ ચાર પ્રોપર્ટી સેટિસ્ફાઈ થાય છે, ધેટ મીન્સ Q, બાઇનરી ઓપરેશન ઇઝ અ ગ્રુપ. અને ક્વેશ્ચન 4C નો સેકન્ડ ક્વેશ્ચન છે, 4 માર્ક્સ નો ક્વેશ્ચન છે. લેટ Z, એડિશન ઓપરેશન બી અ ગ્રુપ. આ એક ગ્રુપ છે એટલે તમને ખબર છે કે ચાર પ્રોપર્ટી એની અંદર સેટિસ્ફાઈ થશે, વેર Z is the set of integers and plus is an operation of addition. Okay, let H be a subgroup of Z consisting of elements multiple of 5. જુઓ સમજતા જઈએ. Z, એડિશન ઓપરેશન એક ગ્રુપ છે, જ્યારે Z શું છે? ઇન્ટીજર્સ નો એક સેટ છે. એટલે Z લખીએ ત્યારે ઇન્ટીજર્સ લખવા પડે -3 -2 -1 0 1 2 3 એન્ડ સો ઓન. તો ઇન્ફાઇનાઇટ, નેગેટિવ સાઈડ પણ ઇન્ફાઇનાઇટ, પોઝિટિવ સાઈડ પણ ઇન્ફાઇનાઇટ એલિમેન્ટ્સ આવવાના છે. અને પ્લસ એ બાઇનરી ઓપરેશન છે એડિશન નું. H be a subgroup of Z, એટલે આ Z નું એક સબગ્રુપ છે H, જેની અંદર એલિમેન્ટ્સ મલ્ટીપલ ઓફ 5 છે. બધા 5 ના મલ્ટીપલ્સ છે. મતલબ -5 0 5 10, અહીંયા -10 and so on. Find the left cossets of H in Z. લેફ્ટ કોસેટ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે H ના. કયા સેટ માટે? Z માટે. એનો મતલબ શું? લેફ્ટ કોસેટ્સ નો મતલબ શું? તો લેફ્ટ કોસેટ્સ નો મતલબ થાય કે આપણે A બાઇનરી ઓપરેશન H ફાઇન્ડ આઉટ કરવાનું છે. A બાઇનરી ઓપરેશન H. હવે A ક્યાંથી લેવાનો? તો A લેવાનો આપણે Z માંથી ભાઈ. લેફ્ટ કોસેટ્સ Z ના ફાઇન્ડ આઉટ કરવાના છે, H માટે ના. તો Z માંથી આ બધી જ વેલ્યુઝ લેવાની અને એને લેફ્ટ સાઈડ રાખવાની. આ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો A ની વેલ્યુ 0 લઈ શકો છો, 1 2 3 4 5, આ બાજુ -1 -2 -3. યસ, તો
તો ફોર a ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. એનો મતલબ 0 બાઇનરી ઓપરેશન h. પણ બાઇનરી ઓપરેશન શું છે? તો બાઇનરી ઓપરેશન તો એડિશનનું ઓપરેશન છે, એટલે કે 0 પ્લસ h. ટૂંકમાં બધા જ એલિમેન્ટ્સને 0 થી એડ કરવાના છે, બધા જ એલિમેન્ટ્સને. તો બધા જ એલિમેન્ટ્સને 0 થી એડ કરશો તો એના એ જ રહેશે -10, -5, 0, 5, 10 એન્ડ સો ઓન. ચલો 1 માટે ફાઇન્ડ આઉટ કરીએ. એટલે બધા જ એલિમેન્ટ h ના બધા જ એલિમેન્ટ્સને 1 થી એડ કરવાના, 1 થી એડ કરવાના. એટલે આ -9 થશે, -4, 1, 6, 11 એન્ડ સો ઓન. a ઇઝ ઇક્વલ ટુ 2, તો બધા જ એલિમેન્ટ્સને 2 થી એડ કરવાના. -8, -3, 2, 7, 12 એન્ડ સો ઓન. a ઇઝ ઇક્વલ ટુ 3, એટલે કે 3 બાઇનરી ઓપરેશન h, એટલે કે 3 પ્લસ h. બધા જ એલિમેન્ટ્સને 3 થી એડ કરવાના. -7, -2, 3, 8, 13 એન્ડ સો ઓન. ફોર a ઇઝ ઇક્વલ ટુ 4, 4 પ્લસ h થાય. અહીંયા એડિશન ઓપરેશન છે એટલે બહુ સિમ્પલ થઈ જશે, ખાલી એડિશન જ કરવાનું. -6, -1, 4, 9, 14 એન્ડ સો ઓન. 5 માટે આપણે જોઈએ તો 5 બાઇનરી ઓપરેશન h, એટલે કે 5 પ્લસ h. તો -5, 0, 5, 10, 15 એન્ડ સો ઓન. અને તમે જોઈ શકો છો મિત્રો, જોઈ લો એની વેલ્યુ 0 લીધી અને એની વેલ્યુ 5 લીધી, તો આપણને સેમ સેટ મળ્યો. લેફ્ટ કોસેટ્સ ની અંદર સેમ સેટ મળ્યો. a ઇઝ ઇક્વલ ટુ 6 કરશો તો a ની વેલ્યુ 1 નો સેટ મળશે, a ની વેલ્યુ 7 કરશો તો 2 નો મળશે, 8 માટે આનો મળશે, 9 માટે આનો મળશે, ફરી પાછો 10 માટે આનો મળશે. મતલબ એવરી 5 વેલ્યુઝ તમે એડ કરતા રહેશો, એમ સેટની વેલ્યુઝ રિપીટ થતી રહેશે. અહીંયા પણ તમે નેગેટિવ પણ લઈ શકો ને, એની વેલ્યુ -1 લઈને, -2 લઈને, -3, -4, -5 અગેન એની અંદર પણ એવરી 5 સેટે વેલ્યુઝ રિપીટ થતી રહેશે. તો જ્યારે રિપીટ થાય એટલે આપણે અહીંયા અટકી જવાનું. આ બધા એના લેફ્ટ કોસેટ્સ કહેવાય, લેફ્ટ કોસેટ્સ ઓફ h ઇન વેલ્યુ ઇન સેટ z. તો મિત્રો આ વિડિયોની અંદર આપણે ડિસ્ક્રીટ મેથેમેટિક્સ સબ્જેક્ટના GTU ના સમર 2020 નો ક્વેશ્ચન નંબર 4 જોયો. આઈ હોપ તમને ખબર પડે છે, આઈ હોપ તમારા કોન્સેપ્ટ્સ ક્લિયર થયા હશે મિત્રો. ઘણી બધી વખત કયો ક્વેશ્ચન ચૂઝ કરો, કેમ કે ક્વેશ્ચન 4 ની ઓરમાં એનો ક્વેશ્ચન નંબર 4 હોય, ક્વેશ્ચન 3 ની ઓરમાં એનો, તો કયો ક્વેશ્ચન ચૂઝ કરવો એ થોડું કન્ફ્યુઝિંગ થઈ જતું હોય છે. પણ ક્વેશ્ચન જોઈને અમુક વખતે ખબર પડી જાય કે ઓકે આ ક્વેશ્ચનનો આન્સર થોડો લેન્ધી હોઈ શકે છે, આ ક્વેશ્ચન આખો એલ્ગોરિધમ કરવાનો છે, વધારે મેટ્રિસીસના એલિમેન્ટ્સ છે, તો વધારે વાર લાગશે. તો મિત્રો ચૂઝ વાઇઝલી. પ્રોપર ક્વેશ્ચન એટલે જેની અંદર તમારો ટાઈમ વેસ્ટ ના થાય ને તમે પ્રોપર ટાઈમ પીરિયડની અંદર તમારું પેપર પ્રોપરલી સારી રીતે કમ્પ્લીટ કરી શકો, એ પ્રમાણે ખાસ ધ્યાન રાખજો. આઈ હોપ મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હશે, તમારા કોન્સેપ્ટ્સ ક્લિયર થયા હશે. આઈ હોપ તમને આપણા બધા જ વિડીયોઝ ગમતા હશે. તો શેર કરો મિત્રો, આપણા બધા જ વિડીયોઝને શેર કરો. નિર્માણ એકેડેમી એપ્લિકેશનને શેર કરવાનું ભૂલતા નહીં. એપ્લિકેશનની અંદર ઘણા બધા કોર્સીસ અવેલેબલ છે, ઘણા બધા ફીચર્સ અવેલેબલ છે ખાસ તમારા માટે. તમે એનો મેક્સિમમ યુઝ કરો અને એને મેક્સિમમ લોકો સુધી શેર કરો. નિર્માણ એકેડેમી નામથી YouTube ચેનલ છે, ખાસ એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એની અંદર પણ ઘણા બધા વિડીયોઝ છે, એને જુઓ, એને લાઈક કરો, એને શેર કરો. અને તમારા કોઈ રિવ્યુઝ, તમારા કોઈ સજેશન્સ હોય તો ખાસ વિડીયોઝ ઉપર કોમેન્ટ કરો. ફેસબુક પેજ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે, નિર્માણ એકેડેમી નામથી છે, ખાસ એને લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. એટલે આપણી બધી જ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને મળતી રહે. સો કીપ લર્નિંગ, કીપ શેરિંગ એન્ડ થેન્ક યુ.